નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 7 એપ્રિલ 2026 મંગળવારનો દિવસ. હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ અને પંચમી તિથિ, વ્યતિપાત યોગ, તૈતુલકરણ અને જ્યેષ્ઠા નક્ષત્ર, જે બુદ્ધ મહારાજનું નક્ષત્ર. આજના સૂર્યોદય 6:04 થી 6:35 સુધી, અને આજનું અભિજીત મુહૂર્ત 11:58 થી 12:59 સુધી. આજના રાહુકાળ 3:32 થી 5:07 સુધી. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. શુક્રદેવનું મેષ રાશિમાં પરિભ્રમણ ને ગુરુ મહારાજ મિથુન રાશિમાં, કેતુદેવ સિંહ રાશિમાં અને વૃશ્ચિક રાશિમાં ચંદ્રદેવ, બુધ અને રાહુની યુતિ કુંભ રાશિમાં અને ત્રિગ્રહ યોગ સૂર્ય, શનિ અને મંગળદેવનો મીન રાશિમાં. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને કયા ઉપાય કરવા, કઈ દાન દક્ષિણા, કોને કેવા કાર્યો કરવા અને કોને કેવા કાર્યો ન કરવા, કયા ભગવાનની પૂજા પાઠ કરવી અને કઈ દાન દક્ષિણા કરવી, તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. તો મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોનું આજનું આ દૈનિક રાશિ ભવિષ્ય આપની ચંદ્ર રાશિ ઉપર આધારિત છે. આજના ચંદ્રદેવ વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ કરશે, તો આપનો આજનો દિવસ કેવો રહેશે તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. મિત્રો, પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિ. મેષ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં મેષ રાશિના જાતકોને તમારા દરેક સાહસમાં પરિણામ પ્રાપ્ત થશે. આજે મેષ રાશિના જાતકોએ નોકરીની અંદર તમારું એક પરફોર્મન્સ અલગ પ્રકારનું રહેશે. મોસાળ પક્ષથી કંઈક સારા સમાચાર મળવાના યોગ કહી શકાય. અને આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ નાણાકીય બાબતોમાં સાવધાની લેવી. કોઈ પણ કાર્ય કરતા પહેલા ડોક્યુમેન્ટલ કાર્યમાં ધ્યાન રાખવું. વાયરલ ઇન્ફેક્શન અને પેશાબને લગતા રોગોમાં ધ્યાન રાખવું. આજે ઇન્ફેક્શનના યોગો કહી શકાય. શરદી કફની બાબતોમાં આજે ધ્યાન રાખવાનું. સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. અને આજે મન ઉપર અને વાણી ઉપર એકાગ્રતા રાખવી. ખોટો વાદ વિવાદ અને ખોટો ઉગ્રતાનો ઉપયોગ ન કરવો. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. તો મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ વાણીમાં પ્રભુત્વતા આવશે. નાણાકીય વ્યવહારો આજે જળવાઈ રહેવાના. પાર્ટનરશિપના ધંધામાં સફળતા. દાંપત્ય જીવનમાં એક અલગ પ્રકારની બાબત ઉપસ્થિત થશે. વૃષભ રાશિના જાતકોને સંતાનથી લાભ ને સંતાનના કાર્યોથી લાભ. જે જાતકો પ્રેમ કરતા તો પ્રેમ લગ્નમાં તબદીલ થાય તેવો કાર્ય પણ થઈ શકે. આકસ્મિક ધન લાભના યોગો, શેર સટ્ટા લોટરીમાં લાભ થવાના યોગો કહી શકાય. વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં સંતાનના સારા સમાચાર, સંતાનથી શુભ સમાચાર થઈ મનમાં આનંદ અને ઉત્સાહની બાબતો કહી શકાય. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં કુળદેવના મંત્ર કરવા, ઓમ કુલદેવતા ભ્યો નમઃના મંત્ર કરી ગાયને ઘઉં અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિથુન રાશિના જાતકોને આજે કોઈ પણ કાર્યો કરો તો જોઈ વિચારીને કરવા. મનમાં ચિંતાનું વાતાવરણ બન્યું રહેશે. નોકરી ધંધાના કાર્યમાં ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદો નહીં કરવા. અને આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખના કોઈ પણ કાર્યો કરવા હોય તો જોઈ વિચારીને કરવા. તમારા માતાની મેડિકલ પ્રશ્નો ઉપસ્થિત થાય તેનું કાળજી રાખવી. અને આજે સ્નેહીજનો સાથે વાદ વિવાદો નહીં કરવા. આજના દિવસમાં નાણાકીય બાબતો અને કૌટુંબિક બાબતોમાં સાવધાની રાખવી. કોઈ પણ ખોટા વ્યસનોથી દૂર રહેવું. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતિ નમઃ અને ઓમ નમઃ હનુમંત ભય ભજનાય સુગમ કુરુમ ફટ સ્વાહાના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં બૌદ્ધિક ક્ષમતામાં તમારો વધારો થશે. મનમાં નેગેટિવિટી ઊભી થવાની. ખોટા વાદ વિવાદો નહીં, પણ આજના દિવસમાં પેટને લગતા રોગોમાં ધ્યાન દેવું. હાઇપર એસિડિટીની બાબતો ઉપસ્થિત થાય. ખાવા પીવામાં કાળજી રાખીને આજે નાના મોટા પ્રવાસોમાં
સફળતા મળવાની, ધાર્મિક ને સામાજિક કાર્યોમાં સફળતા મળશે અને વિદેશીય કોઈ કાર્યો કરવા હોય, એક્સપોર્ટ ઇમ્પોર્ટના કાર્યો કરવા હોય તેમાં સફળતા મળવાના યોગ કહી શકાય. કર્ક રાશિના જાતકોએ આજે શિવજીના મંદિરમાં 1 લોટો જળ અર્પણ કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં આકસ્મિક ધન લાભ થયો છે. મકાનથી અને વાહનથી ધન લાભનો યોગ કહી શકાય. માતૃપક્ષથી આજે નાણાકીય વ્યવહારોમાં સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસમાં કુટુંબમાં એક અલગ પ્રકારનું વાતાવરણ બની રહેશે, પણ કુટુંબમાં વાદ વિવાદ નહીં કરવા. ગૃહ કલેશની બાબતોમાં ધ્યાન રાખવું. આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ સૂર્યદેવને જળ અર્પણ કરી અને ગાયત્રી મંત્રના જપ કરવા. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 3જા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, કન્યા રાશિના જાતકોને આજના દિવસમાં રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે જે કોઈ કાર્ય કરવા તેમાં સફળતા મળશે. આજે તમારો પરાક્રમમાં પ્રગતિ મળવાની, મનથી અને આત્માથી કરેલા કાર્યમાં સફળતા મળે. આજના દિવસમાં કન્યા રાશિના જાતકોને નોકરીની અંદર એક અલગ પ્રકારનું વાતાવરણ ઊભું થશે. તો આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ ઓમ નમઃ ભગવતે વાસુદેવ કરી અને તુલસીના ક્યારામાં ઘીનો દીપક પ્રજ્વલિત કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તુલા રાશિના જાતકોને એક્સપોર્ટ ઇમ્પોર્ટના કાર્યમાં સફળતા મળશે અને ધાર્મિક કાર્યોમાં આજે પ્રભુત્વતા પ્રાપ્ત થશે. પિતાના ભાગ્યથી ધનનો લાભ થશે. આકસ્મિક ધન લાભના યોગો પર નાણાકીય વ્યવહારો કરતા પહેલા સાચવો. વાણી પર સંયમ રાખો અને જે જાતકોને વાણીના ધંધા ચાલતા હોય તેવા જાતકો આજે જોઈ વિચારીને કાર્યો કરવા. ગળાની તકલીફ અને દાંતને લગતા રોગોમાં ધ્યાન દેવું. આજના તુલા રાશિના જાતકોએ શિવજીના મંદિરે 1 શ્રીફળ અર્પણ કરી અને ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોને પડવા વાગવાના યોગને નેગેટિવિટી, મનમાં ચિંતાનું કારણથી તમે ઘેરાયેલા રહેશો. આજના દિવસમાં આર્થિક પાસું તમારું મજબૂત બનશે. આવકમાં મોડું થવાથી મનમાં ચિંતા ઊભી થશે. મનની અંદર ખોટા વિચારો છોડી પોઝિટિવ વિચાર લેજો. આજના દિવસમાં દાંપત્ય જીવનમાં સફળતા મળશે અને ભાગ્યની ઉન્નતિ. વૃશ્ચિક રાશિના જાતકોએ હનુમાનજીની પૂજા કરી અને હનુમાનજીના મંદિરે 3 પ્રદક્ષિણા કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં દાંપત્ય જીવનની અંદર નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થાય. વાહન ચલાવો તો જો વિચારીને ચલાવો અને પેટને લગતા રોગોથી સાવધાની રાખવી. આજના દિવસમાં ધન રાશિના જાતકોએ નોકરીની અંદર ગુપ્ત શત્રુઓથી ધ્યાન દેવું. ખોટા વાદ વિવાદો નહીં કરવા અને આજના દિવસમાં મન ઉપર ચિંતાનું વાતાવરણ બની રહેશે. નોકરીમાં કોઈ તક મળે તો ઝડપી લેજો. આજના દિવસમાં સફળતા પ્રાપ્ત થશે. રાજકીય ક્ષેત્રે તમારું પાનું ખૂબ સરસ મજાનું ચાલશે અને રાજકીય લેવલમાં કોઈક અલગ પ્રકારના વ્યક્તિની મુલાકાત થવાથી મનમાં આનંદની ઉત્સાહ થશે. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પત્યે નમઃ અને ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરી આજનો દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં મકર રાશિના જાતકોએ સંતાનથી લાભ, શેરસટ્ટા લોટરીમાં લાભ, આવકમાં વૃદ્ધિ થવાની અને પાર્ટનરશિપના ધંધામાં સફળતા. જે જાતકો દાંપત્ય જીવનમાં નાના મોટા પ્રશ્ન ચાલતા તો પત્નીથી ધન લાભના યોગો કહી શકાય. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં શનિદેવના મંત્ર કરવા અને શનિદેવના ધાન્ય અર્પણ કરી કાળા તલ અથવા અડદનું દાન કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં સંતાનથી લાભ અને પેટને આજે ગુપ્ત વિદ્યાઓથી લાભ. તમારી પ્રોપર્ટી, બિલ વારસો, પ્રોપર્ટીના કાર્યોમાં સફળતા મળશે અને આજે કોઈ પણ કાર્ય કરેલામાં સફળતા મળવાની. કુંભ રાશિના જાતકોને મન ઉપર એકાગ્રતા રાખવી અને આજે તમે પેટને લગતા રોગોમાં તો સાવધાની રાખવી, પણ ખાવા પીવામાં હાઇપર એસિડિટી જેવા ખોરાકથી દૂર રહેજો. તીખું તળેલું ઓછું કરવું. કુંભ રાશિના જાતકોએ ઓમ નમઃ ભગવતે વાસુદેવ અને હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં સંતાનથી લાભ ને સંતાનના ભાગ્યથી લાભ. આજના દિવસમાં મનમાં આનંદ ને ઉત્સાહનો પાર નહીં રહે. મીન રાશિના જાતકોને આજના દિવસમાં ખૂબ જ સરસ મજાના કોઈક સારા સમાચાર અને
સંતાનના શુભ સમાચારથી મનમાં આનંદને ઉત્સાહ થશે. આજના દિવસમાં થોડીક મનમાં ચિંતાઓ રહે છે, પણ ચિંતાઓનું કોઈ મોટું કારણ નહીં હોય. મીન રાશિના જાતકોએ શિવજીના મંદિરે ચોખાનું દાન કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ. ચેનલમાં જય માતાજી, જય શ્રી કૃષ્ણ.